વેલકમ બેક ટુ પહેલી માહિતી. ગુજરાત ફોરેસ્ટ વનરક્ષકની ફાઇનલ આન્સર કી આવી ગયા બાદ તેનું નોર્મલાઇઝેશન થઈને ફાઇનલ રિઝલ્ટ તારીખ 23/7/2024 રોજ આવવાનું હતું, જે આપવામાં આવ્યું નથી. એક બેડ ન્યૂઝ આવી છે કે આ રિઝલ્ટમાં થઈ શકે છે વિલંબ. તો ચાલો વિડીયોના અંત સુધીમાં પૂરેપૂરી માહિતી મેળવી લઈએ. એક વરિષ્ઠ પત્રકાર દીપક રાજાની, જેમની ટ્વીટ આવી છે આજે તારીખ 23/7/2024 રોજ આજે રિઝલ્ટ પ્રસિદ્ધ થવાનું હતું આજ સુધીમાં. તો તેમનો ટ્વીટ કહે છે કે બેટ ગાર્ડના પરિણામમાં હજુ પણ થઈ શકે છે વિલંબ. ફાઇનલ આન્સર કી જાહેર થયા પછી પણ 35 સવાલો સામે ઊભા થયા છે ઓબ્જેક્શન. પરીક્ષા લેનાર કંપનીની ગોકળગાયની ગતિની માફક કામ કરવાની પદ્ધતિને કારણે પરિણામમાં સતત થઈ રહ્યો છે વિલંબ. સરકાર સુધી પણ થઈ શકે છે રજૂઆત. આ રીતની ટ્વીટ કરવામાં આવેલ છે. હજુ સુધી પણ જે ઓબ્જેક્શનો છે એ પૂરેપૂરા સોલ્વ થઈ રહ્યા નથી. તો 35 જ સવાલો છે. આશા છે કે હવે આનું નિરાકરણ વહેલી તકે આવી જશે. આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને જરૂરી લાગતા વળગતા ઉમેદવારોને શેર કરો, જેથી કરીને તેઓ પણ આ માહિતી મેળવી શકે.